મોરબીના મચ્છુ બે ડેમની કેનાલની સફાઈ યોગ્ય રીતે કરાતી ન હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. બગાસરા ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગના ઇજનેરને લેખિતમાં રજૂઆત કરાઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની સફાઈ માત્ર કાગળ પર જ દર્શાવાઈ છે, જ્યારે સ્થળ પર પૂરતી અને યોગ્ય કામગીરી કરાઈ નથી. ખાસ કરીને બગાસરા ગામની હદમાં આવતી કેનાલની સફાઈમાં ભારે બેદરકારી અને ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કરાયો છે. કેનાલની માત્ર એક બાજુની સાઈડમાં સફાઈ કરવામાં આવી છે, બીજી બાજુની સાઈડમાં સફાઈ કરવામાં આવી નથી, તેમજ બાવળ અને જાડી ઝાંખરા પણ દૂર કરવામાં નથી આવ્યા. આ બાબતે સિંચાઈ વિભાગના અધિક મદદનીશ ઇજનેરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં નથી આવી. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય કાર્યવાહી કરવાની ખેડૂતોએ માંગ કરી છે. ગામમાં મચ્છુ બે કેનાલની D1 કેનાલ તથા માઇનોર તમામ કેનાલોમાં 2 મહિના અગાઉ સફાઈ અભિયાન સિંચાઈ વિભાગ દ્વારા ચાલુ કરેલું છે. ખેડૂતો દ્વારા મને વારંવાર રજૂઆત આવેલ કે ભાઈ કેનાલનું યોગ્ય કામ થતું નથી ને એક જ બાજુ સફાઈ થાય છે. 9 નવેમ્બર 2025ના રોજ મેં કેનાલની રૂબરૂ મુલાકાત લીધી અને જોયું તો ખરેખર એક જ બાજુ કેનાલની સફાઈ થતી હતી. એ દિવસે મોરબી જિલ્લાના કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના છાયા સાહેબને મેં રજૂઆત કરી અને એમને એના ફોટો અને વિડીયો પણ મોકલેલા. ત્યારે સાહેબે યોગ્ય કાર્યવાહી કરી અને એની સફાઈ અભિયાન સારું થશે એવી ખાતરી આપેલી. આજે 1.5 મહિનો થઈ ગયો, કોઈ પણ સફાઈ અભિયાન એમાં કરેલું નથી. હાલ કેનાલની ટોટલ લેન્થ છે આપણે 44 કિલોમીટર છે, જે લીલાપર, માધાપર, વજેપર થી લઈને લુટાવદર સુધી આવેલું છે કેનાલ નેટવર્ક. ઇજારાદારશ્રીનો એસ્ટિમેટેડ કોસ્ટ છે તે 23 લાખનો છે, પરંતુ 52.52% બિલો આવેલ છે, જેના લીધે તેનો આશરે ખર્ચો 11.5 લાખ રૂપિયા છે. બગસરા ગામની રજૂઆત આવેલી છે કે એક બાજુ કેનાલ સાફ કરેલી છે, એક બાજુ નથી કરેલી. તો સૌને જણાવવાનું કે હાલ કામગીરી ભૌતિક પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.